રાજધાની દિલ્હીમાં થયેલા એક પ્રચંડ વિસ્ફોટથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે બનેલી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જેને કારણે દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। ચાલો વિગતવાર અહેવાલ પર એક નજર કરીએ। સોમવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લા પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો। ધુમાડાના ગોટે ગોટા અને ચીસોથી અફરાતફરી મચી ગઈ હતી। અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ છે। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને મૃત્યુઆંક વધવાની ધારણા છે। વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં વિસ્ફોટકોનો ઉપયોગ સૂચવવામાં આવ્યો છે। ચાલો જાણીએ કે પોલીસે આ ઘટના વિશે શું કહ્યું છે। बहुत ही तीव्र गति से आगे बढ़ रही है। इसमें सीन ऑफ क्राइम के ऊपर आप लोग देख सकते हैं एफएसएल की टीम है, दिल्ली पुलिस की टीम है, एनएसजी की टीम्स भी हैं जो यहाँ पे सीन ऑफ क्राइम को एग्जामिन कर रही हैं और उसकी ग्रिड सर्च कर रहे हैं। उसके बाहर भी देख रहे हैं कि कहीं कोई एविडेंसेस, कुछ पार्ट्स, कुछ ट्रेसेस मिल रहे हैं, उनको वो लोग लिफ्ट कर रहे हैं। उसके बेसिस पे जो आप लोग सब पूछ रहे हो कि क्या एक्सप्लोजिव था, वो एफएसएल वाले अपनी लैब में जाँच करके उसकी पुष्टि कर पाएंगे। तो अभी इसके अलावा और कोई भी फैक्ट जो है वो बहुत ही प्री मैच्योर है उसके बारे में बताना। इन्वेस्टिगेशन is ongoing. There are many agencies of Delhi Police and other agencies are working on it, and all of that has to be collated to come to a logical conclusion, and that will take time, and in due course we will update you. We will update you in due course. अभी उसके अंदर हम लोग तो LNJP से जो हमारे पास फिगर्स हैं वो एक है, बाकी अभी मैं थोड़ी देर के अंदर आपको कंक्लूड कर पाऊंगा। और भी हॉस्पिटल से हम लोग डेटा ले रहे हैं और सारा का कंबाइन करके इन शॉर्ट टाइम वी विल अपडेट यू ऑन दैट ऑल्सो। વિસ્ફોટ બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક તમામ રાજ્યોને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે। કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે અને દેશભરમાં મુખ્ય શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। મુંબઈ, પુણે, નાસિક, નાગપુર અને શિરડીમાં પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। વિવિધ સ્થળોએ નાકાબંધી, પેટ્રોલિંગ અને ચેકપોઇન્ટ ચાલુ છે। રેલવે સ્ટેશનો પર BDDS ટીમો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન ટીમો દ્વારા દરેક મુસાફરોની કડક તપાસ હાથ ધરવામાં આવી છે। હવે જોઈએ ઘટના પછી મૃતકોના પરિવારજનોએ શું કહ્યું। ब्लास्ट हुआ था ना, तो बम ब्लास्ट हुआ था यहाँ पे, तो भाई की खबर मिली थी कि वो हॉस्पिटल में है। अब यहाँ कर देखा तो उसकी लाश मिली हमें। अब भैया का फ़ोन आया अभी कि पोस्टमार्टम उसमें है। वो क्या करते थे? वो ई-रिक्शा चलाता था। खबर हमें मिली थी तकरीबन 12:30 के आसपास में। जुबैर मलिक नाम है। आपके कौन है वो? बड़ा भाई है वो मेरा, ताऊ का लड़का है। मैं अपने भाई को ढूंढ रहा हूँ। अभी भाई की मेरी जो बॉडी है वो अभी मिली नहीं है। अपने भाई की बॉडी की आइडेंटिफाई कर रहा हूँ। वो एक्चुअली शाम में निकला था वो 5 बजे के आसपास, और 7 बजे के बाद से जब से ब्लास्ट हुआ है उसके बाद से उसका फ़ोन स्विच ऑफ आ रहा था। हम उसकी बॉडी को आइडेंटिफाई करने के लिए हॉस्पिटल आए हुए थे, पर उसकी बॉडी आइडेंटिफाई नहीं हो पाई, जिस वजह से फिर हमने उसकी गाड़ी को आइडेंटिफाई किया। फिर गाड़ी भी आइडेंटिफाई नहीं हो पा रही थी। सब जगह जाने के बाद गाड़ी सुबह 5:30 बजे में आइडेंटिफाई हुई है। अब मैं उसकी बॉडी को आइडेंटिफाई करने के लिए जा रहा हूँ। દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। મુંબઈ CST સ્ટેશન પર RPF અને GRP દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી છે। ડોગ સ્ક્વોડ દ્વારા તમામ મુસાફરોના બેગ અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી છે। દરિયાઈ સુરક્ષા માટે માહિમ સેન્ડ હાર્બર વિસ્તારમાં પોલીસ તૈનાત છે અને દરિયા કિનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે। પોલીસે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે અપીલ કરી છે। દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટથી ફરી એક વખત દેશભરમાં સુરક્ષાનું મહત્વ ઉજાગર થયું છે। બધી જ તપાસ એજન્સીઓ હાલમાં ઘટના સ્થળે છે અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે। નાગરિકોને શાંતિ જાળવવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરાઈ છે। સુરક્ષિત ભારત માટે દરેક નાગરિકોનો સહયોગ પણ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।